નમસ્કાર, શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર સુખ દુઃખના પ્રસંગમાં સહાય સેવા આપવાનું કામ કરતું આ ટ્રસ્ટ અહીંયા ચાલે છે। તેમાં દેવમોરી ગામની અંદર શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટની અંદર કુલ 23 બહેનો આપણા જૂથની અંદર જોડાયેલા છે। તેમાં રસીલાબેન ચીનુભાઈ આ ટ્રસ્ટના સભ્ય તરીકે જોડાયેલા છે। તેમાં એમને 11/2/2025ના રોજ એમની છોકરીના લગ્ન નિમિત્તે કોમલબેનના શુભ પ્રસંગની અંદર એમને આજરોજ તારીખ 11/2/2025ના રોજ એમને 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા દાન આપવામાં આવે છે। થેન્ક યુ।
છે. અમારું ગામ દેવમરી. અમારા ગામમાં કુલ 20 બહેનોનું જૂથ સંગઠન છે. તેમાં રસીલાબેન ચીનુભાઈ આ મંડપમાં સભ્ય તરીકે જોડાયેલ છે. તેમાં એમની છોકરી નામે કોમલબેનના લગ્ન તા 12/2/2025ના રોજ હસ્તમેળાપ રાખવામાં આવ્યો છે. તો એમને શ્રી કૃષ્ણ જન સહાય ટ્રસ્ટ તરફથી આજ રોજ તા 11/2/2025ના રોજ 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા આપવામાં આવશે. શ્રી કૃષ્ણ જન સહાય ટ્રસ્ટના સાહેબશ્રી અને મંડળની બહેનોશ્રી આ કન્યાદાન પેટે 20,000નો ચેક આપેલ છે. બધી બહેનો જોડાય અને કોઈ મરણ પ્રસંગે પણ 20,000નો ચેક મળે છે. એટલે વધુ જોડાય એવી અપેક્ષા સાથે મારી વાતને સરસ. નમસ્કાર બહેનો બધાને મારા જય સ્વામિનારાયણ. આજરોજ તારીખ 11/2/2025ના રોજ શુભ કાર્ય, શુભ તિથિને શુભ સમયને લઈને આજે અમારા સ્ટાફ તેમજ ગામમાંથી આવેલા વડીલ ભાઈઓ તેમજ સરપંચ સાહેબ તેમજ આપણા ટ્રસ્ટમાં જોડાયેલા સભાસદ બહેનો તેમજ આપણા નાના બાળકો અને આપણા એ ગ્રુપની અંદર સંબંધમાં આવતા આપણા રિલેશન સંબંધો આ ગામની અંદર આથી 1 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટની અંદર સભાસદ થયેલા હતા. જે લાભાર્થી બહેન નામે રસીલાબેન ચીનુભાઈ, જેઓ આપણા શ્રી કૃષ્ણ જન સહાયક ટ્રસ્ટમાં સભાસદ તરીકે જોડાયેલા હતા. તેમાં એમને આજરોજ તારીખ 11/2/2025ના રોજ એમની છોકરીના લગ્ન નિમિત્તે કન્યાદાન રૂપે કોમલબેનને 20,000 રૂપિયા ચેક પેમેન્ટ દ્વારા આજે સહાયમાં મદદગારી આપવામાં આવે છે. તેમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની અંદર શુભ ને અશુભ પ્રસંગની અંદર સહાયનો લાભ જે આપતું આ ટ્રસ્ટ આપણા વિસ્તારની અંદર સતત 4 વર્ષથી આ કામ કરી રહ્યું છે. જેમાં અન્ય પણ બહેનો અને અન્ય આપણા સગા સંબંધીમાંથી પણ બહેનો આ ટ્રસ્ટમાં જોડાય અને શુભ ને અશુભ પ્રસંગની અંદર જે મળતો લાભ છે એ સબ બહેનો લે એવી અમારી શુભેચ્છા. થેન્ક યુ.